8HS મુખ્ય પરીક્ષા ગુજરાતી વ્યાકરણ છંદ ઓળખાવો. મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી વ્યાકરણનો સરળ અભ્યાસ, છંદોના પ્રકાર અને લક્ષણો, છંદ ઓળખવાની એકદમ સરળ રીત. હું મુકેશ રાણીયા સર. ચાલો આપણે હવે વ્યાકરણની અંદર છંદનો પરિચય મેળવીએ. છંદના પ્રકાર અને તેની સમજૂતી. છંદ એટલે શું? કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે. છંદના મુખ્ય પ્રકાર. છંદના મુખ્ય બે પ્રકાર છે. 1. અક્ષરમેળ છંદ. 2. માત્રામેળ છંદ. થોડીક માહિતી આપણે મેળવી લઈએ. સ્વર તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ અને ઋ. વ્યંજન આપણને ખબર છે જ્ઞ સુધીના અક્ષરો કથી લઈને દરેક વ્યંજનમાં અસ્વર ભરેલો હોય છે. લઘુ અને ગુરુ અક્ષર. જેના ઉચ્ચારણ કરતા સમય ઓછો લાગે તે અક્ષર નિશાની યુ. લઘુ અક્ષરની અંદર અહીંયા આપણે એ રીત લઈ લઈએ. અ, ઈ, ઉ, એ રીતે આપણે રૂ. ક્રુ છે એમાં રૂ આવે, એટલે કે અશ્વઈ, અશ્વ ઉ, અશ્વરૂ. તો આપણે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ એ બધા ગુરુ અક્ષરો છે. એ રીતે પણ યાદ રાખી શકાય. એની માટે નિશાની જોઈએ તો આડી લીટી છે. જોડિયા અક્ષરના નિયમો જોઈ લઈએ. જો સંયુક્ત વ્યંજન હોય તો તેની આગળનું હસ્વ અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ બની જાય છે. ઉદાહરણ તરીકે સિક્કો, ખિસ્સુ, જૂઠું, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો, સત્ય અને ઉચ્ચ. સી, ખી, જુ, વી, બુ, લુ, જી, સ, ઉ વગેરે અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. પણ લળિયો, પડ્યો, ચડ્યો, મળ્યો આ સંયુક્ત વ્યંજનનો મંદ જોડાક્ષર છે, લઘુ અક્ષર જ ગણવું પડે છે. અનુસ્વારના નિયમો. જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હસ્વ અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ બની જાય છે. પંકજ, ગંગા, કંઠ, પિંડ, કુંજ, સંધિ એમાં બધામાં જો પમ, ગમ, કમ, પિંગ, કુમ હસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. પણ અહીં કંઈ, અહીં, તહીં સુવાળું મંદ અનુસ્વાર છે એટલે તે એમના એમ રહે છે. વિસર્ગના નિયમો. વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. દાખલા તરીકે નિશબ્દ, નિઃશાસન, દુઃખ, નિસ્પૃહ, નિશ્વાસ, નિસંતાન. અંતિમ અક્ષર. હવે અંતિમ અક્ષર કેવો હોય છે એની વાત કરી લઈએ. પંક્તિ કે ચરણને અંતે આવતો અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. ચરણ. છંદની પૂરેપૂરા માપ વાળી એક લીટીને ચરણ કે પાદ કહેવામાં આવે છે. તાલ. છંદના અમુક અક્ષરે ભાર મુકાય છે તેને તાલ કહેવામાં આવે છે. માત્રા. માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે. હવે આપણે એક બંધારણ ચેક કરી લઈએ. તો બંધારણ જોઈએ તો સૂત્ર યમા તારા જભાન સલગા. તો ગણ 8 છે. યમા તારા જભાન સલગા અને એની ગોઠવણી અહીંયા આપી છે એ પ્રમાણે થાય. દાખલા ય હોય તો નીચેના બે અક્ષરો લઈ લેવા. માતા. મા છે તો એની પર નીચેના બે અક્ષર લઈ લેવા. તારા. એમ દરેકના બે અક્ષરો લઈ અને આપણે સરસ મજાની આ
બંધારણ બની શકાય છે એના માટેના ચિહ્નો જોયા છે. ય માટે આપણે લઘુ, મા માટે ગુરુ અને તા માટે ગુરુ. લઘુ, ગુરુ અને ગુરુ. તો બીજી વાત એ કે આપણે જ્યારે આ રીતે બનાવીએ છીએ ત્યારે આને ત્રિક કહેવાય છે. 3 અક્ષરના સમૂહને ત્રિક કહેવાય છે. યની અંદર 3 અક્ષરો હોય છે, એમ મમાં પણ 3 અક્ષરો હોય છે, તમાં પણ 3 અક્ષરો હોય છે, રમાં પણ 3 અક્ષરો હોય, જમાં, ભમાં, ન અને સ બધામાં 3 અક્ષરો હોય છે. આ રીતે જે બંધારણવાળી જે રચના છે ગણ બંધારણ કહેવાય. એમાં ત્રિક હોય છે અને છેલ્લા આપણે આપ્યા હોય છે લઘુ ને ગુરુ, તો એનો એક એક અક્ષર ગણવાનો હોય છે. અહીંયા આપણે એ પણ જે લઘુ માટે યુની નિશાની, અહીંયા થોડીક નીચે છેલ્લે ભૂલ થશે, અહીંયા લઘુ અને અહીંયા છેલ્લે ગુરુ આવે છે. ગ માટે ગુરુ અને લઘુ માટે લઘુ આવે છે. તો આપણે અહીંયા હવે અક્ષરમેળ છંદથી શરૂ કરીએ. સૌથી પહેલો એક છંદ લઈએ, શિખરણી છંદ, જેનું બંધારણ આપેલું છે. જેનું બંધારણ થાય છે યમન સભ લગા. છઠ્ઠા અને 12મા અક્ષરે યતિ આવે છે. અસત્યો માહિથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો ય માતા સ છે એ લઘુ હોવા છતાં પણ ત્યો એ જોડિયો અક્ષર હોવાને કારણે ગુરુ બની જાય છે. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. પ્રભુ અંતર્યામી જીવનના દિન શરણા. ઉનાળો લાંબો દિવસ વહેતો મંથક ગતિ. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. હણોના પાપને દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપી સામે વિમળ દિલના ગુપ્ત બળથી. અમે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી મળ્યું એવું સાચું ધ્રુપદ. ભમે આટલું ઠરી મારી આંખો કબીરવડ તુને નિરખીને. બપોર વેળાનું હરિત વર્ણ ખેતર ચડ્યું. ગળ્યો કાળાઢના જળમહી મહાડુંગરો ગળ્યો. ત્યાર પછી આપણે મંદાક્રાંતા છંદ જોઈ લઈએ. અક્ષર 17 છે. બંધારણમાં મ ભ ન તત ગા ગા યતિ ચોથા અને 10મા અક્ષરે આવે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. અહીંયા આપણે શરૂઆતના 3 પસ્તાવો, સ્તા જોડિયો અક્ષર છે એટલે પ પણ ગુરુ બની જાય, એટલે 3 ગુરુ છે. મ માં મા તારા 3 ગુરુ બને અને છેલ્લો અક્ષર પણ ગુરુ છે એટલે આપણે જોઈ શકાય છે કે છેલ્લા બંને પણ ગુરુ છે. એટલે પણ આપણે જોઈ શકાય છે કે મંદાક્રાંતાનું બંધારણ થયેલું છે. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. રે પંખીડા સુખેથી ચણજો ગીતવા કાંઈ ગાજો. કાપી કાપી ફરી ફરીને અરે કાતળી શેલડીની રે. છંદ નંબર 3 આપણે જોઈએ, પૃથ્વી. બંધારણ જસ જસ ય લગા યતિ 8મા કે 9મા અક્ષરે હોય છે. ઉદાહરણ આપણે જોઈ લઈએ. પેલું ભમો ભરત ખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી. તો જ ભા ન, તો જ ભ છે એમાં લઘુ અક્ષર છે, મો ગુરુ છે અને ભ લઘુ છે. એટલે જોઈ શકાય છે કે અહીં આપણને પૃથ્વી છંદનું બંધારણ મળી ગયું. ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશો. છે ખુમારી નૈનો તણી ગર્વ ઉચ્ચતા ડોકની. મને શિશુ તણી ગમે સકળ સૃષ્ટિ સ્નેહ ભરી. ઘડી ઘડી જે મળી નયનવારી થંભો જરા. સતાય દિલ તો ચહે તન યુવાનની તાજગી. છે નહીં સ્વજન તે બધા સ્વજન એકલી તું હતી. સાદુલ વિકૃત નામનો ચોથો છંદ છે, એની આપણે માહિતી મેળવી લઈએ. તો એનું બંધારણ આ પ્રમાણે છે. 19 અક્ષરો છે. મસ જસ તત ગા યતિ 7 અને 12મા અક્ષરે આવે. ઉદાહરણ આપણે જોઈ લઈએ. ના મારે તુજ ભેટ બક્ષીસ નવા તારી કૃપા જોઈ એ. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
જેના સેવા કાજ સંગ વસવા માટે જવું સર્વથા, ચિત્ત અંતરની દઈ દઈ તને સંગી થવા ઈચ્છવું, દોને અક્ષર એ લખી મુજ બની સી વાણી સત્યાન્વિતા, હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝંગારે ગ્રહો. સ્તગધરા છંદની માહિતી આપણે મેળવી લઈએ. બંધારણ છે મર ભન યય. પરીક્ષામાં યાદ રાખવાની ટીક પણ તમને શીખવાડું. મારો ભાણિયો, મારો ભાણિયો, આ રીતે યાદ રાખી શકાય એમ છે. યતિ 7 અને 14માં અક્ષરે આવે છે. રે આ સા ફલ્યટાણું, યુગ યુગ પલટે તોય પાછું ન આવે. ધીમે ધીમે છટાથી કુસુમ રંજ, લઈ ડોલતો વાયુ વાય, ઉઠી છેલ્લા પ્રભાતે જટ, ઘર વખરી ગોઠવે વાળી જાડી, દેવોને માનવોના મધુ મિલન તણા થાન, સંકેત જોવા જેવો. ઇન્દ્ર વડજા છંદ. અક્ષર 11. બંધારણ તત જ ગાગા. ઈલા સ્મરે છે અહીં એક વેળા, ઈલા સ્મરે અહીં એક વેળા, આ ચોતરે આપણે બે રમેલા. વર્ષો લગી એ કરી ધર્મ ચિંતા, ને વેઠી કેક વર્ષ સુધી અનિદ્રા, દીઠો તને હંસની હાર માહે, દીઠો અષાઢી જલધારા મોહે. તો 1 2, ઈલા 2, સ્મરે 4, છે 5, અહીં 6, 7, 1, 8, 9, વેળા 10, 11. તો 11 અક્ષર છે. એક ચરણ, 2 ચરણમાં આવે તો એની અંદર આપણે જોઈએ તો 22 અક્ષર થાય. 4 ચરણ હોય તો 22 ને આપણે ડબલ કરી નાખવાના એટલે 44 અક્ષરો થાય. વંશસ્થ 12 અક્ષર હોય. જત જર, વંશસ્થ જત જર. હું માનવી માનવ થવતો ઘણું, ત્રિકાળ જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખીને થનાર, કરમ આમંત્રણ ધર્મ રાજને, રમાડવા ધૂત અનિષ્ટ ભાજને. ત્રોટક બંધાણ છે સ સ સ. 12 અક્ષર આવે. મુજ દેહ વિશે વળી આત્મા વિશે, જડ ચેતનમાં પ્રભુ વાસ વસે, પ્રભુ જીવન દે હજી જીવન દે, પ્રભુ જિંદગી પુણ્ય વિના થઈ ગઈ છે, પણ ક્યાં તું જ એ કરુણા થઈ ગઈ છે. તો 12 અક્ષરોના ચરણ હોય છે. ત્રોટકની અંદર ભુજંગીમાં પણ 12 અક્ષરો હોય છે. અહીંયા બંધારણમાં ય આવે છે. સ સ ની જગ્યાએ ય આવે છે. થોડીક અહીંયા ભૂલ થઈ ગઈ છે. સ ની જગ્યાએ ય આવે. ધ્યાન થોડુંક રાખજો. ભૂલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો, મીઠી કેળસી શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે, કહી એમ માથે લઈ ભાત ચાલી, મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ ચાલી. વસંત તિલકા 14 અક્ષર હોય છે. તભ જજ ગાગા. છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી, ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, એ અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા, ઉગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. માલિની છંદ. અક્ષર 15. બંધારણ ન ન મ ય. ઉદાહરણ સરળ હૃદય ઈચ્છે પાપીને પ્રેમ પામા. હરિણી અક્ષર 17. બંધારણ નસ મરસ લગા. ઉદાહરણો દિન દિન જતા માસો વીત્યા અને વર્ષો વહ્યા, નગરજનને સંબંધીએ વ્યથા વિસરી શક્યા. મનહર અક્ષર 18. પંક્તિઓ 4, 8, 8, 8, 7 અક્ષરો. યતિ 8માં, 16માં અને 24માં અક્ષરે. ઉદાહરણો
ઊટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. અક્ષર આંધળી દળીને આટો ચાર, શ્વાન ચાટી જાય એ આટો ક્યારે એને આવશે આહારમાં. થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા, એવા એવા કામ અમે બાહોશીના કીધા છે. કહે દલપત રામ આજ અધિરાજ સુનો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. અનુષ્ટુપ છંદ 4 પંક્તિઓ હોય, 8 8 8 8. ઓલામાં એક ઓછો અક્ષર હોય, આમાં એક વધારે અક્ષર હોય. આમાં થોડોક નિયમ છે કે પહેલી અને ત્રીજા ચરણ હોય છે એમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં જોઈએ પાંચમો, છઠ્ઠો અને સાતમો અનુક્રમે લઘુ ગુરુ અને લઘુ હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. સાયો તો વડના જેવી, ભાવનો નંદના સમ દેવોના ધામના જેવું. આગળનું જોઈએ. હૈયું જાણે હિમાલય, તંબુરે તાર છૂટ્યા છે, તૂટ્યો તંબુર આજ છે. મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અને અન્ય સુખિયા કરે. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભા રહેનાનું, સૂતેલાનું રહે છે સૂતું, ચાલે ભાગ્ય ચલતનું. માત્રામેળ છંદની માહિતી મેળવી લઈએ. માત્રામેળ છંદના કાવ્યની દ્રષ્ટિએ પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે. એમાં લઘુ માત્રા માટે લ અને ગુરુ માત્રા માટે દા એટલે કે ગા સંજ્ઞા વપરાય છે. આ છંદમાં દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા એક સરખી ન હોય, પણ માત્રાઓની કુલ સંખ્યા નિયત કર્યા પ્રમાણે હોય છે. દોહરો, ચોપાઈ, સવૈયા, હરિગીત, ઝૂલના વગેરે માત્રામેળ છંદો છે. આ માત્રામેળ છંદોમાં 3, 5, 7 એમ જુદી જુદી માત્રાઓ સંખ્યા એકના આવર્તનમાં થતી હોય છે. આ આવર્તનને અંતરે તાલ આવતો હોય છે. માત્રામેળ છંદોમાં માત્રાનું ઘણું મહત્વ હોય છે. માત્રામેળ છંદમાં લઘુ અક્ષર માટે 1 માત્રા અને ગુરુ અક્ષર માટે 2 માત્રા આવે છે. દોહરો છંદ 4 ચરણ હોય છે. 1 અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રાઓ હોય છે. યતિ 13મી માત્રા એ પછી હોય છે. ઉદાહરણો. દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ. દીપકના 2 દીકરા ત્યાં 13 માત્રાઓ થાય છે. કાજળ ને અજવાસ તેમાં 11 માત્રા થાય છે. એક કપૂત કાળું કરે 13 માત્રા, બીજો દિયે પ્રકાશ 11 માત્રા. જોઈ શકાય છે આપણે માત્રા ગણવાની રીત પણ સરસ છે. દીપકના દીના 2 માત્રા, પની 1, કની 1, નાની 2 માત્રા, બેની 2 માત્રા, દીની 2 માત્રા, કની 1 અને રાની 2 માત્રા. બીજા આપણે ઉદાહરણ જોઈ લઈએ. મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહીં આણ, જંગમ કો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ. કરતા ઝાડ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, 4 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ સૌ લાખના એક. બીજો છંદ આપણે ચોપાઈ જોઈ લઈએ. ચરણની અંદર જોઈ લઈએ તો 4 હોય છે. દરેકમાં 15 માત્રા હોય છે. યતિ 15મી માત્રા આવે છે. ઉદાહરણ જોઈ લઈએ. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો અક્ષરો આપણે જોઈએ 2 2 4 5 6 8 અક્ષર છે, પણ માત્રા 15 છે. તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. બંનેમાં 15 15 માત્રાઓ છે. પાને પાને પોઢી રાત, તળાવ ચંપ્યું કહેતા વાત, ઠંડો મીઠો છે તો વા, મીઠા કો હૈયાની હા.
વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયા સા તારલિયા લે ચંદા આભે રમવા જાય. જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે બાજ્યું ઢોલ. વાડ થઈને ચીભડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે. ખળું ખાતું હોય તો જો અન્ન, તો જીવે નહીં એકે જન. કાળી ધોળી રાતી ગાય, પીવે પાણી ચરવા જાય. માં મારે પૈ પિતા બળ, સતવાદી જો બોલે આળ. રાજા લઈને લૂંટી લે, પ્રજા કોણ આગળ જઈ કહ્યું. હરિગીત 4 ચરણ હોય. બંધારણમાં દરેક ચરણમાં 28 માત્રા હોય છે. ઉદાહરણ જોઈ લે. જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ફરી ત્યાં આપની. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. આકાશથી વરસાવતા છો ખંજરો દુશ્મન બધા. જે પોષતું તે મારતું, એ ક્રમ નથી શું કુદરતી. તું જ પાંખ ચળકે પર્ણ જુડો મહી ચક્રો રચી. જિંદગી નહોતી ખબર કે માત્ર તું છે ગણિત. સવૈયા જોઈ લઈએ. ચરણ 4 હોય. બંધારણમાં 31 કે 32 માત્રા હોય. એથી 16 કે અને 21મી માત્રા હોય. ઉદાહરણ જોઈ લે. ઝેર ગયા ને વેર ગયા, વળી કાળો કેર ગયા કરનાર. પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. આકાશે સંધ્યા ખીલતી, માથે સાતમ કેરો ચાંદ. પાન અચિંતું કોઈ નાનકું, ગયું ડાળખી છૂટી. અચ્છે શબ્દ ગીત બટકતું, તાલ ગયો ત્યાં તૂટી. છેલ્લો છંદ આપણે ચૂંડલા જોઈ લઈએ. ચરણ 4. બંધારણ દરેકમાં ચરણમાં 37 માત્રા હોય. ઉદાહરણ જોઈ લઈએ. યતિ છે 7 અને 10મી માત્રાએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તું જ વિના ધેનમાં કોણ જાશે રે કેનમાં. આજ આકાશમાં મંડપે, મેઘના નૃત્યના ચંડ પર છંદ ગાજે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, ને નથી અહીંયા કોઈ કૃષ્ણ તોલે. આજ મહારાજ જલ ઉપર ઉદય થઈને, ચંદ્રના હૃદયમાં હર્ષ જામે છે. શિક્ષક મિત્રો, અહીં દરેક છંદની સરળ સમજૂતી આપી. આવતા વિડીયોમાં હું 100 એવા છંદના ઉદાહરણો લઈને આવું છું કે જેમાં તમને પરીક્ષા માટે ઉપયોગી એવા 100 છંદ અને એના ઉદાહરણો સાથે આવીશ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.